નિજાનંદ સંપ્રદાયના સ્થાપક શ્રી સુંદરદાસજી મહારાજના પરમધામ પામ્યા તીર્થ ફાગણ સુદ 6 પ્રસંગે 2 દિવસીય વાર્ષિક રસિક મિલન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 250 વર્ષથી ચાલતી આ પરંપરામાં ભક્તિ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। ફાગણ સુદ 6ના પાવન અવસરે નિજાનંદ સંપ્રદાયમાં દર વર્ષે રસિક મિલન ઉત્સવ ઉજવાય છે। આ પરંપરા છેલ્લા 250 વર્ષથી નિરંતર રીતે ઉજવવામાં આવી છે, જેમાં નામધ્વનિ, ભજન, રાસ અને વિવિધ ધાર્મિક પ્રસંગો દ્વારા ભક્તિમય માહોલ સર્જાયો છે। આ અનુસંધાને આજરોજ સાંજે 4 વાગ્યે સચ્ચિદાનંદ મંદિરથી શ્રી સુંદર સાહેબ મહારાજની દેરીએ સામૈયું સિંધાવ્યું હતું। રાત્રે 9 વાગ્યે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે ફાગણ સુદ 7 તારીખ 24/2/2026 મંગળવારે સવારે 10 વાગ્યે આરતી યોજાશે। બંને દિવસના રાજભોગ પરમધામવાસી રૂપાબેન લખમણભાઈ, રાઘવજી લખમણભાઈ, ગીતાબેન વાસણભાઈ અને જાગૃતિબેન અરજણભાઈ હસ્તે જમનાબેન રાઘવજીભાઈ માતા પરિવાર તરફથી રહેશે। ઉત્સવ નિમિત્તે ભક્તોમાં વિશેષ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જય શ્રી સચ્ચિદાનંદ સુંદર સાહેબ મહારાજની જય। આજ રોજ ફાગણ સુદ 7મ એટલે કે આચાર્ય શ્રી સુંદર સાહેબ મહારાજની પુણ્યતિથિ। આચાર્ય શ્રી સુંદર સાહેબ મહારાજ એટલે કે સચ્ચિદાનંદ સંપ્રદાયના, નિજાનંદ સંપ્રદાયના સ્થાપક આદિ આચાર્ય શ્રી, એની જ્યારે પુણ્યતિથિ આજે ઉજવવામાં આવી રહી છે ને આ પુણ્યતિથિ દર વર્ષની જેમ 2 દિવસનો કાર્યક્રમ યોજાતો હોય છે, એટલે ફાગણ સુદ 6 અને ફાગણ સુદ 7મ। ફાગણ સુદ 6ના માત્ર કચ્છ કંજાર જ નહીં, દેશ વિદેશમાંથી અનેક અલગ રાજ્યોમાંથી રસિકજન પધારતા હોય છે અને ફાગણ સુદ 6ના દિવસે ઉપવાસ એકટાણો, જેવી પોતાની શરીરની ક્ષમતા હોય ઉપવાસ કરતા હોય, એકટાણો આદિ કરતા હોય છે ને આખો દિવસ દરમિયાન ભજન સત્સંગ થતું હોય। એટલું નહીં, આખો દિવસ નહીં પણ આખી રાત્રિ દરમિયાન અખંડ ભગવાનનું ભજન થતું હોય છે। અને બીજા દિવસે ફાગણ સુદ 7મ, એ દિવસે સમગ્ર રસિક સમાજ જ્યાં વસતા હોય દેશ દુનિયામાં કોઈ પણ ઠેકાણે આવી અને શ્રી સુંદર સાહેબ મહારાજની ઠાકોરજીના દરબારમાં ભગવાન શ્રી જુગલ સરકારની ત્યાં આરતી ઉતારવામાં આવતું હોય છે અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન થતું હોય છે। મહાપ્રસાદ બંને દિવસ હોય છે। સમગ્ર સનાતનીઓ માટે પ્રસાદના દ્વાર ખુલ્લા હોય છે। દર વખતે આનું એક બુકિંગ હોય છે, દર વખતે એટલે જે 5-10 વર્ષનું તો બુકિંગ એડવાન્સ થયેલું હોય છે મહાપ્રસાદના મનોરથ તરીકેના। આ વખતે મૂળ સત્તા પર હાલ અંજાર વસતા અરજણભાઈ લખમણભાઈ માતા પરિવાર તરફથી બંને દિવસના સેવાના મનોરથી છે। આવા તો કેટલા વર્ષોનું બુકિંગ હોય છે। તો આપના ચેનલના માધ્યમથી સચ્ચિદાનંદ સંપ્રદાય સાથે જોડાયેલા રસિકજનો, ભક્તજનો ખૂબ સુંદર સાહેબ મહારાજનો ઉત્સવ ઉજવે અને ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે વધી અને ધર્મ માર્ગે આગળ વધે, એ જ સૌની અભ્યર્થના। સૌને રાધે રાધે। જય શ્રી સચ્ચિદાનંદ। કેટલા વર્ષોથી પરંપરા ચાલે? આ મારી આજે 250 વર્ષ જેવું સદગુરુ સુંદર સાહેબ મહારાજને થયા, 200થી પ્લસ વર્ષ થયા છે ને એ જ પ્રણાલી દર વર્ષે આ રીતના ફાગણ સુદ 6 અને ફાગણ સુદ 7માં ઉજવાતો હોય છે, એટલે વર્ષોથી ગુરુ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે। કેટલા રસિકજનો આવે છે? રસિકજનોને કોઈ ગણિત ન હોય પણ લગભગ 7 થી 8 હજાર હોય, ક્યારેક 10 હજાર થતા હોય, જે તે માહોલ હોય, જેવું વાતાવરણ હોય। ઘણી વખતે કોવિડ કાળમાં આપણે જોઈએ તો એ રીતના ઓછા વધુ થતા હોય, બાકી 10-15 હજાર માણસો આમાં તો ઓપન આમંત્રણ હોય છે। અમે માત્ર રસિક જ નહીં પણ કોઈ પણ હિન્દુ હોય, સનાતની હોય, બધા માટે દ્વાર ખુલ્લા જ હોય છે। એટલે આખું માહોલ જેને કહીને જે શોભાયાત્રા નીકળશે આપણે 3:30 વાગે 6ના દિવસે શોભાયાત્રા નીકળે, એને શોભાયાત્રા સુંદર સાહેબમાંની પાલખી તરીકે ઓળખીએ ને સુંદર સાહેબ મહારાજની પાલખીમાં બિરાજમાન થઈ 4-5 જાતના અલગ રથ હોય, એમાં અલગ જે આહીરો હોય, ચારણ હોય, ગઢવી હોય, જેવું હોય એ પોતપોતાના ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને ભગવાને ગુરુદેવને રાજી કરવા માટે રાસ રમતા હોય, ભજન કીર્તન કરતા હોય, રાસ મંડળી વગાડતા હોય, જાંચ પકાદે વાગતા હોય, બેન્ડ પાર્ટી હોય, ભજન કીર્તન કરતા મંદિરેથી થઈ અને સુંદર સાહેબની દેરી એટલે કે અમે જેને સમાધિ કહીએ સુંદર સાહેબ મહારાજની, બધા ગુરુ મહારાજની સમાધિ ત્યાં છે। સમાધિ રૂટ માર્ગે 12 મીટર રોડ થઈ ગંગા નાકે થઈ એની વેસલતોની બાજુમાં અમારા ગુરુ મહારાજની સમાધિ રહેલી છે, એટલે કે દે રહેલી છે। ત્યાં જઈ અને ત્યાં પણ રાસ મંડળ ભજન કીર્તન ઉમાની પૂર્ણ પાછા મંદિરે આવીને ખૂબ ભાવથી પ્રેમથી આખી રાત ભજન કીર્તન આ એક અલગ કે દર વખતનો રૂટ હોય છે આ રીતના।
એટલે વૃંદાવન જેવું ધર્મમય વાતાવરણ હોય છે. હા, ચોક્કસપણે એમાં માત્ર ને કે જેને કહી શકાય શ્રી રાધાકૃષ્ણ ભગવાનના કીર્તન હોય, ભજન હોય, અને અમારા ગુરુની જે વાણી છે ગદ્યમાં, પદ્યમાં, ભજનમાં અને છેલ્લે ભજન ધૂનમાં, એ ગુરુવાણી ખૂબ જ ગાવાતી હોય છે. કોઈક જાપ કરે, કોઈ પૂજા કરે, સૂર્યપ્રકાશને પૂજા કરે, ભોજન આદિ કરે, 56 ભોગ આદિ લગાવે અને મહાઆરતી દ્વારા, એટલે કે તમને એમ જ લાગે કે જાણે કે આખું વૃંદાવન જ્યાં પૃથ્વી પર ઉતરી આવે, આપણે અંજારમાં ઉતરીને આ રીતના વૃંદાવનની જેમ વાજતે ગાતે રાધે રાધેના નાદ સાથે બધું શોભાયાત્રામાં નિહાળતું આખું અલગ જ ચિત્ર ખડું થતું હોય છે. એમાં એક ભજન ગાશો, 2 લીટી. હા, રાધા રાધા રટત હે બહુ બાર. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ.